सबलपुर गाम, तालुको वडनगर, जिल्लो મહેસાણા. શ્રી અનિલભાઈ અંબાલાલ પટેલ એક નવાચાર કરનાર વ્યક્તિ, સારા ખેડૂત અને ઓર્ગેનિક ખેતી કરે છે, અને એ પણ પોતાની રીતે. આપણે અનિલભાઈનો પરિચય લઈએ. તો અનિલભાઈ, આપનો પરિચય આપો. મારું ગામ સબલપુર છે. હું છેલ્લા 22 વર્ષથી ખેતી કરું છું અને 9 વર્ષથી મેં જૈવિક ખેતી ઉપર ખૂબ જ ધ્યાન આપ્યું. હા, જીવામૃત છે, બરાબર. હવે એ જીવામૃત તમે કેવી રીતે બનાવ્યું? દેશી ગાયનું છાણ, દેશી ગાયનો પેશાબ, ગોળની દેશી ગોળ, બેસન અને 5 જાતના કઠોળ અને વડલાના નીચે થડની નીચેની એક મુઠ્ઠી ભર. અચ્છા, થોડીક જ લેવાની એમ ને? ઓકે. હવે એ 5 આઈટમ થઈ. આપણે એ 5 આઈટમ આમાં મિક્સ કરી અને પછી શું કરવાનું એને? તો એ મિક્સ કર્યા પછી તરત જ એને ખેતરમાં આપી શકાય? નહીં, તરત જ નથી આપી શકાય. એને 15 દિવસનો સમય આપવો પડે. અચ્છા, એવું છે. 15 દિવસ પછી તમે આપી શકો છો. પાણી દ્વારા વહેડાવવાનું. એટલે ખેતરમાં કોઈ પણ રીતે પાણી ભેગું જવા દેવાનું. બરાબર છે. ઓકે. અચ્છા, આ અનિલભાઈ શું છે? એમિનો એસિડ. એમિનો એસિડ, બરાબર. એ કેવી રીતે બનાવવાનું? સોયાબીન હોય ને, સોયાબીનના દાણા. સોયાબીનના દાણા. ઓકે. 24 કલાક પલાળવાના. પહેલા પલાળી દેવાના. ઓકે. મિક્સરમાં પલ્પ બનાવવાનો. અચ્છા, એટલે મિક્સરમાં એને બ્લેન્ડર એકાદ 24 કલાક રાખી પછી એને મિક્સરમાં દળી દઈએ એટલે પેસ્ટ જેવું બની જાય. બરાબર. એની અંદર 1 કિલો ગોળ નાખવાનો. અચ્છા, એમાં 1 કિલો ગોળ નાખવાનો. 500 ગ્રામ બેસન. 500 ગ્રામ બેસન નાખવાનું. અને 9 દિવસ સુધી રાખવાનું. અચ્છા, આને પણ 9 દિવસ રાખવાનું. એમાં પાણી નાખવાનું? પાણી નાખવાનું. એમાં પાણી નાખવાનું. હલાવવાનું. અચ્છા, એટલે સમજો કે 3 વસ્તુ થઈ. એક બેસન આવ્યું, 1 કિલો પેલા ગોળ આવ્યો અને 1 કિલો સોયાબીનના દાણા આવ્યા. ઓકે. આટલું રાખી અને 9 દિવસ એને હલાવવાનું અને મૂકી રાખવાનું. અને 9મા દિવસ પછી આપણે એને શું કરવાનું છે? પંપમાં 1 લીટર ગાળીને 1 લીટર જેવું દ્રાવણ લેવાનું. અચ્છા. પંપમાં છાંટવાનું. છોડનો જબરજસ્ત વિકાસ થાય અને કલર પણ એકદમ લીલોછમ. ઓકે. એટલે ટૂંકમાં આનાથી વિકાસ સારો થાય. આર્થિક વૃદ્ધિ સારી રહે છોડ. અચ્છા, અને છોડનો વિકાસ જબરજસ્ત થાય અને એકદમ ગ્રીનરી પકડે. આ જે ઘાસ આપણે જોઈ રહ્યા છીએ એકદમ લીલા કલરનું ઘાસ છે અને એ ઘાસમાં આનો ઉપયોગ કરેલો છે. આ છે અનિલભાઈ, આ શું છે? જૈવિક યુરિયા. જૈવિક યુરિયા? શું વાત કરો છો? યુરિયાને પણ જૈવિક? સરસ. કેવી રીતે બનાવ્યું? એમાં જૂની છાશ લેવાની. જૂની છાશ એટલે ખાટી થઈ ગયેલી છાશ. ઓકે. અને દર 15 દિવસે આમાં ઉમેરો કરતો જઉં છું છાશમાં. એને અંદર તાંબાનું ગૂંચળું છે. અચ્છા, તાંબાનું ગૂંચળું એટલે તાર. અચ્છા, એની જગ્યાએ આપણે લોટો કે એવું કંઈ રાખીએ તો ચાલે? તો પણ ચાલે. અચ્છા, જોઈ શકો છો તાંબાનું ગૂંચળું. અચ્છા, તાંબાનો જે વાયર આપણે ઇલેક્ટ્રિક વાયર હોય છે એમાં તાંબાનું ગૂંચળું છે. બરાબર, બરાબર. એ અંદર મૂકી જ રાખવાનું. આ પણ 9 દિવસ પછી આપણે વાપરી. અચ્છા, 9 દિવસ સુધી આને કંઈ કરવાનું નથી. 9 દિવસ પછી આપણે દર પંપમાં 1 લીટર. એક પંપમાં 1 લીટર આ યુરિયા નાખવાનું અને બાકીનું પાણી ભરી દેવાનું અને પછી છોડ ઉપર છંટકાવ કરવાનો. અચ્છા, એ છંટકાવ આપણે ગમે તેટલી વખત કરી શકીએ? હા, ગમે તેટલી વખત. ઓકે, તો વાંધો નહીં. પિયત પછી છંટકાવ કર્યો હોય તો સારું રહે. અચ્છા, પાણી પાયા પછી 2-3 દિવસ પછી જ્યારે ખેતરમાં ચાલી શકાય એવી સ્થિતિ આવે ત્યારે છાંટવું અને દર પિયત પછી છાંટીએ તો સારું. બરાબર ને? અચ્છા અનિલભાઈ, આ તમે માટલામાં શું બનાવ્યું છે? આ જે માટલામાં છે ને આપણે રાંધેલા ભાત, ચોખા. અચ્છા, એટલે આપણે જે ઘેર ખાઈએ તે ભાત? ઓકે. એને બાફી દેવાના. એટલે ટૂંકમાં આપણે ઘેર રાંધીએ છીએ એ રીતે રાંધી લેવાના. ઓકે. અને એમાં પાણી ફક્ત ઉમેરવાનું. અચ્છા, એ ભાત રંધાઈ ગયા પછી એમાં પાણી ઉમેરવાનું. ઓકે. આ જે વસ્તુઓ બનાવી છે માટલામાં એને હ્યુમિક એસિડ. હ્યુમિક એસિડ. અચ્છા, હ્યુમિક એસિડમાં ફક્ત ચોખા, રાંધેલા ચોખા અને પાણી. ઓકે. એને શું કરવાનું? બસ છોડનો વિકાસ સરસ થાય. અચ્છા, એટલે આને આપણે પાણી ને બધું ભેગું કરી રાખ્યું પછી કેટલા દિવસ રાખીએ તો? 9 દિવસ પછી તમે. અચ્છા, આ પણ 9 દિવસ રાખવાનું. 1 લીટર જેવું વાપરવાનું. અચ્છા, એને ગાળીને એક પંપમાં 1 લીટર નાખવાનું અને છાંટી દેવાનું. ઓકે. તો આ છે હ્યુમિક એસિડ. અચ્છા, એનાથી વિકાસ સારો થાય. ઓકે. અચ્છા, આ છે જિબ્રેલિક એસિડ. ઓકે. જિબ્રેલિક એસિડ તમે કેવી રીતે બનાવ્યું? જિબ્રેલિક એસિડ દેશી ગાયનું જૂનું 6 મહિના જૂનું છાણ સૂકું.
અચ્છા, જૂનું છાણ એટલે કે છાણું હોય તો ચાલે. છાણા હોય તો પણ ચાલે. બરાબર, એને કૂટીને પાવડર તેને કરવાનો. પાવડર બનાવવાનો. અચ્છા. પાવડર ફક્ત ને ફક્ત પાણી જ નાખવાનું છે. એમાં પાણી નાખવાનું. અને 9 દિવસ પછી 9 દિવસ સુધી પલાળી રાખવાનું. અચ્છા, અને પછી એને ગાળી પછી એને આવી ગળણીથી ગાળીને પંપમાં 1 લીટર 1 લીટર પાણી આરવે નાખવાનું અને બાકી પછી પાણી ભરી દેવાનું. અને છોડ ઉપર છાંટવાથી ફાયદો મળે છે, વિકાસ. છોડનો વિકાસ સરસ થાય છે. અચ્છા, વિકાસ સારો થાય છે. ઓકે અનિલભાઈ, હવે હું તમારી પાસે એક નવી વાત જાણવા માંગુ છું અને એ આ જીવામૃત વિશે. આપે કહ્યું કે જીવામૃતમાં આપણે 5 વસ્તુ નાખવાની હોય છે. બેસન છે, ગોળ છે અને માટી અને ગૌમૂત્ર અને ગાયનું છાણ. આટલું નાખ્યા પછી 9 દિવસ સવાર સાંજ હલાવવાનું અને એને પછી ઢાંકેલું રાખવાનું, છાંયડામાં રાખવાનું. એ વાત બરાબર છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો? એનો ઉપયોગ દર પિયતે 10 થી 12 દિવસ જે આપણે પિયત કરતા હોઈએ તેમાં પાણી સાથે વહેડાવવાનું. અચ્છા, જેથી જે આપણે રાસાયણિક ખાતરોને યુરિયા નાખીને જે જમીન બગડી ગઈ છે, એ અત્યારે ઉત્પાદન નથી મળતું. બરાબર. પણ આપણે દેખાય છે એને ઝડપથી સુધારો કરવો હોય દર 12 થી 15 દિવસ અને પાણી સાથે વહેડાવવાથી એકદમ જબરજસ્ત પરફેક્ટ. અચ્છા, એટલે એનો મતલબ તમે એમ કહો છો કે આપણે ખેતરમાં જનરલી 2 પાક લેતા હોઈએ વર્ષમાં અને દરેકમાં 5-6 પાણ આપતા હોઈએ, તો દરેક પાણમાં આપણે આનો ઉપયોગ કરવો. જીવામૃતનો જેટલું વધુ નજીકના દિવસમાં ઉપયોગ કરશું એટલી જમીન ફરી ઝડપથી ઉત્સાહિત બનશે અને આપણે એનો અતિશય આપણે લાભ લઈ શકીએ. ઓકે, એટલે એનો અર્થ એ થયો કે આપણે એનો વધારે ઉપયોગ કરીએ તો પણ કોઈ નુકસાન. કોઈ નુકસાન નથી. ઓકે, તો બહુ ખેડૂતો માટે બહુ સારી વસ્તુ છે. અને સસ્તું એટલે હું માનું છું 1 રૂપિયા લીટરના ભાવથી પડે અને 1000 લીટર એક પાણમાં આપીએ તો 1000 રૂપિયાનું ખાતર થયું. હવે આપણે 10 પાણ નાખીએ તો 10,000 રૂપિયાનું ખાતર થયું. તો યુરિયા, ડીએપી કે કોઈ પણ જાતના ખાતર આપવાની જરૂર ના રહે. બરાબર ને? ઓકે, તો બહુ સરસ વાત છે ખેડૂતો માટે. તો ખેડૂત મિત્રો આ પ્રમાણે કરજો જ. અચ્છા અનિલભાઈ, આ તમે માટલામાં શું બનાવ્યું છે? આ જે માટલામાં છે ને આપણે રાંધેલા ભાત ચોખા. અચ્છા, એટલે આપણે જે ઘેર ખાઈએ તે ભાત. તે ભાત ઓકે, એને બાફી દેવાના. એટલે ટૂંકમાં આપણે ઘેર રાંધીએ છીએ એ રીતે રાંધી લેવાના. ઓકે, અને એમાં પાણી ફક્ત ઉમેરવાનું. અચ્છા, એ ભાત રંધાઈ ગયા પછી એમાં પાણી ઉમેરવાનું. ઓકે, અને આ જે વસ્તુઓ બનાવી છે માટલામાં એને હ્યુમિક એસિડ. હ્યુમિક એસિડ. અચ્છા, હ્યુમિક એસિડમાં ફક્ત ચોખા, રાંધેલા ચોખા અને પાણી. ઓકે, એને શું કરવાનું? બસ છોડનો વિકાસ સરસ થાય છે. અચ્છા, એટલે આને આપણે પાણી ને બધું ભેગું કરી રાખ્યું પછી કેટલા દિવસ રાખીએ તો? 9 દિવસ પછી તમે. અચ્છા, આ પણ 9 દિવસ રાખવાનું. 1 લીટર જેવું વાપરવાનું. અચ્છા, એને ગાળીને એક પંપમાં 1 લીટર નાખવાનું અને છાંટી દેવાનું. ઓકે, તો આ છે હ્યુમિક એસિડ. અચ્છા, એનાથી વિકાસ સારો થાય.